સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ 32 અને વાર્તા 161. 161 વાત. શ્રીજી મહારાજ કહે છે સેવા કરશે તેને ભજનાનંદ સ્વામીની ગોળી ખાવી નહીં પડે. ભજનાનંદ સ્વામી વૈદું કરતા હતા બરાબર, અને સેવા કરતા હોય એટલે ઓટોમેટિક શરીર સ્વાસ્થ્યની કસરત થઈ જાય. પેલા બેઠા બેઠા ખાતા હોય તો પાકેલા ગુમડા જેવા થઈ જાય. કેવા ગુમડા જેવા? પાકેલા ગુમડા જેવા. હા, બેઠા બેઠા હો. અને સેવા કરે એટલે શ્રમ થાય એટલે બીમાર ઓછા પડે. ખેડૂત લોકો ઓછા બીમાર પડે. હા, કારણ શ્રમ કરતા હોય. અને જે મજૂરી કામ કરતા હોય છે ને એ દવાખાના બહુ નહીં જતા હોય. જોજો, હા, કડિયા કામ કરતા એને ન જવું. બાકી ના ભજનાનંદ સ્વામીની ગોળી ખાવી પડશે. ભજનાનંદ સ્વામી બધું વૈદું કરતા હતા. કેમ કે સેવાએ કરીને પૂર્વના પાપ પણ બળી જાય. લ્યો, કેમ કે સેવા તો ઉકા ખાચરની શ્રીજી મહારાજે વખાણી. ઉકા ખાચરની વચનામૃતમાં જો ઉકા ખાચરને જેવું સેવાનું વ્યસન પડ્યું છે એવું જેને વ્યસન પડે તો ગમે તેવી મલિન વાસના હોય તોય નાશ થઈ જાય. જો શ્રીજી મહારાજે વખાણી ઉકા ખાચરને. શ્રીજી મહારાજ પૂછતા છે તમે પૂજા કરો છો? ત્યારે કહે હા મહારાજ, પૂજા તો કરો ને. તો તમારી પૂજામાં કેટલી મૂર્તિ છે? ઉકા ખાચર કે મહારાજ મારે 500 મૂર્તિઓ છે પૂજામાં. ઓહો, 500 મૂર્તિઓ? હા, 500 પૂરી મૂર્તિ છે. એટલું બધું પથરું પાછળ તો ક્યાંય છે બધું? આમ લાંબો એક લાંબો થાય છે. હા, 500 મૂર્તિ તો બહુ મોટા ભગત કહેવાય. સવારના 3 વાગે ઉઠી દરબાર ગઢમાંથી વાળતા ઠેઠ ખડખડિયા સુધી જાય. વાળી રસ્તો સાફ કરતા છે. મારા સાધુને કાંકરા વાગશે બરાબર એમ જાણીને સેવા કરતા. અને સાધુ લઘુશંકા કરતા પેશાબ તેના માટલા ભરીને બહાર પાદર જ્યાં ઠલેવાતા માથે પેશાબના માટલા. હા, બોલો. અને પછી નાય ધોન શ્રીજી મહારાજ પાસે પગે લાગવા આવતા. તે વાત શ્રીજી મહારાજે વચનામૃત લખી છે. ઉકા ખાચરની પેઠે તેલ સેવા કર્યાનું વ્યસન હોય અને ગમે તેવી મલિન વાસના હોય તે બળી જાય. એ જે વાળું તો હેલું લાગે, પેલો માટલા માથે ઉપાડવાના પેશાબના કેવો ગંધાતો હોય. હા, 161 વાત પૂરી થઈ. વાસના બળવી કઈ હેલી વાત છે? હા, તો પછી અક્ષર ઓરડીની પછવાડે પ્રથમ અપાસરો હતો. તે રાતમાં સંતે 12મું પાડીને સવારમાં દાદા ગુરુને ઝાડનો ટોપલો ભરીને સદાવ્રત દેવા બેસાડ્યા. તે સવારમાં ગામનું મહાજન જોવા આવ્યું છે. સ્વામિનારાયણ સાધુએ આપણો અપાસરો પાડી ત્યાં સદાવ્રત દેવા માંડ્યું. તે સારું ગામમાં હડતાળ પાડી. પછી લાધા ઠક્કરને મહારાજે કહ્યું છે તમે ભાવનગર જઈ વજેસિંહ દરબારને મળો. લાધો ઠક્કર તે દિવસ સવાર થઈને ભાવનગર ગયા. અહીંયા મહાજને વિચાર કરી 500 રૂપિયા એકઠા કર્યા અને ભાવનગર જવું એવો ઠરાવ કર્યો. પછી લાધા ઠક્કરે ભાવનગર જઈ વજેસિંહ દરબારને કહ્યું છે દાદો ખાચર ઘેર નથી ને મહાજને હડતાળ પાડી છે અને સ્વામિનારાયણના સાધુ એક તરણાને પણ તોડે નહીં. અને મહાજન કહે છે જે અમારો અપાસરો પાડી નાખ્યો છે. જે ઠેકાણે દાદા ખાચરનું ઘર હતું ત્યાં સ્વામિનારાયણે સદાવ્રત બાંધાવ્યું છે. તે માટે મહાજને ગામમાં હડતાળ પાડી છે. પછી ગઢડાથી મહાજન ભાવનગર ગયા અને દરબારને મળવા માટે ગયા. ત્યારે દરબારે કહ્યું છે આજ મારે અવકાશ નથી, આજ મારે સમય નથી. એમ 4-5 દિવસ સુધી મહાજનને દરબારે જવાબ આપ્યો નહીં.
અને ખર્ચી હતી તે બધી ખૂટી ગઈ, રૂપિયા થઈ. પછી મહાજન સૌ દરબારને પગે લાગી, ગુનાને માફી માગી અને પાછા ગઢડા આવતા રહ્યા. વાર્તા 162મી પૂરી થઈ. ઝીણાભાઈનો દીકરો હઠી, એ હઠીભાઈ તે રમતા રમતા બજારમાં અપાસની ઓસરીમાં જઈને થૂક્યા. નાનો બાળક છે, એને શું ખબર હોય શું કે. તેથી મહાજને ગામમાં હડતાલ પાડી. પછી શ્રીજી મહારાજને ખબર પડી એટલે મહારાજ અપાસરા પાસે જઈ ઉભા રહ્યા. એટલામાં જહોરક કરીને ગોરજી અપાસરામાં ઉભા હતા. તે મહારાજને ભાડીને બહાર આવી મહારાજને પગે લાગ્યા અને કહ્યું છે, મહારાજ તમે અહીં ક્યાંથી, અહીં શા માટે આવ્યા? મહારાજ કહે, આ તો છોકરું છે, તે અજાણે થૂક્યો હોય છે, તેને માટે આટલું બધું કઈ તોફાન હોય કોઈ કે? હા. જોરક કહે, મહારાજ અપરાધ ક્ષમા કરશો ને હમણાં હડતાલ ઉઠાવી લઉં છું. પછી મહારાજ દરબારમાં પધાર્યા. અહીંયા જઈને ઉભા રહ્યા ભગવાન. હા હા. હવે જો ને ગુનો કરીએ બીજા અને મહારાજ માફી માંગવા ગયા. હા. ત્યાં જઈને ઉભા રહ્યા કે હવે છોકરું છે ભાઈ, હવે તમે મોટું મન તમે રાખો ને થોડુંક. હવે હા સાફ કરી નાખો પાછો તમારે, બીજું શું હતું? તમે ન હતો અમે સાફ કરી દઈએ. ના 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 અમે સાફ કરી નાખશું કે. નવા ઘરે જાઓ અને બધાને કહી દઉં, ચાલો ભાઈ હડતાલ ઉઠાવી લ્યો. હા. કેવા ભગવાન કયો લ્યો? આવા ભગવાન ક્યાં મળે કયો? ક્યાં મળે આવા ભગવાન? આપણને મળે, અહીંયા મળે. વાર્તા 163મી પૂરી થઈ. એક સમયે મહારાજને વડતાલ પધારવું હતું અને મોટી બા વગેરે સૌ કહે મહારાજને ગઢડેથી જવા દેવા નથી. પછી મહારાજ ઘોડીએ સવાર થયા. પછી માણકીની વૃત્તિ બાઈઓએ તાણી લીધી. તેથી માણકી ફરી ફરીને વાસુદેવ નારાયણના ઓરડા સામે ઊભી રહે. પછી મહારાજ કહે, આ ગઢડાના પાર્ષદ અમારી ઘોડાની વૃત્તિ ખેંચી લેશે એવા પ્રેમી છે. પછી મહારાજે મોટી બા વગેરેને કહેવડાવ્યું છે, હવે તમે આજ્ઞા આપો એટલે અમે વડતાલ જઈએ. પછી બાઈઓએ કહેવડાવ્યું છે, પાછા વહેલા ગઢપુર આવજો તો અમે રજા આપી. પેલા વહેલા ગઢપુર પાછા આવો તો રજા આપીએ. પછી મહારાજ કહે, જાઓ સમયો કરીને તુરંત પાછા આવીશું. પછી મહારાજને રજા આપી એટલે મહારાજ વડતાલ પધાર્યા. 164મી વાર્તા થઈ. આ પ્રસંગનું માણકીએ ચડા રે મોહન વન મારી, આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી. ભાઈઓ કે મારે જાઓ જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. આ બધું લખી નાખ્યું ચિત્ર કોને? તો કે સેવક દાસ પ્રેમાનંદ જોરી, માણકીએ ચડા રે મોહન વન મારી. અચ્છા વેલા આવજો કીધું હતું ને, મારે કે વેલો આવ્યો. વાલમજી વેલા વળજો ગઢપુર, એ વ્રતપુરી નથી દેશાંતર દૂર. વાલમજી વેલા વળજો ગઢપુર, વ્રતપુરી હાલ કિલો લયાનંદ, સમયે ચાલો આવ્યા જગવૃંદ. એ ભલે ભલે સ્વામી તમે સહજાનંદ, મન વેગે ગાંફ જઈ રહ્યા રાત, સિંજીવારે સ્વામી ગયા પ્રભાત. હા હા કરતા વડતાલ માં ગઈ વાત. એ મહારાજ પધારે છે, મહારાજ પધારે છે, હાલો હાલો સામે હાલો, બધા હાલો સામે હાલો કે. હા વ્રતપુરી હાલ કિલો લયાનંદ, સામયે ચાલો આવ્યા જગવૃંદ. એ ભલે ભલે સ્વામી તમે સહજાનંદ, વાલમજી
તમે વેલા વળજો ગઢપુર વાજા વાગે આવ્યા નારાયણ સ્વામી સભા મધ્યે શોભેલી બહુ નામી એ પ્રેમાનંદ કે આ તો અક્ષરધામ ના ધામી વાયલમજી વેલા વળજો ગઢપુર ચાર પદ પ્રેમાનંદ છે બનાવ્યા સરસ 4 પદાના કીર્તન સરસ મજાનું કીર્તન છે અને લગભગ આ કીર્તન બધા ભક્તો મોટે હોય બોલતા હોય છે પણ મહારાજે ભક્ત પાસે આજ્ઞા માગી હોય ભક્ત પ્રેમને વસ્ત થઈ જાય વાલો મારો પ્રેમને વસ્ત થઈ જાય મોટી બા વગેરે બાઈઓ હતા મારે સારું જાઓ પધારો પધારો વહેલા પાસે આવજો રજા આપી સીધી ખરા પણ મારે કે વહેલો આવી જાય તમે તમારે ચિંતા કરો માં કે હા જય સ્વામિનારાયણ વાર્તા 164 પૂરી થઈ સ્વામિનારાયણ ભગવાનની જય